મોરબી જિલ્લામાં માર્કેટ રેટ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં હળવદ તાલુકાના કોયબા અને રાણેકપર ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના માર્કેટ રેટ નક્કી કરવામાં આવ્યા હતા। સરકારના ઠરાવ અનુસાર 3 મૂલ્યાંકનકારો પાસેથી બંધ કવરમાં ભાવ મંગાવવામાં આવ્યા હતા। ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં 2 કવર પસંદ કરી ખોલવામાં આવ્યા અને બંને ભાવોમાં 20%થી ઓછો તફાવત હોવાથી તેમની સરેરાશને આધારે જ જમીનનો માર્કેટ રેટ નક્કી કરવામાં આવ્યો હતો। રાણેકપર ગામમાં અગાઉ પ્રતિ વીઘા 13.46 લાખ રૂપિયાનો ભાવ હતો, જે હવે વધારીને આશરે 72.81 લાખ રૂપિયા પ્રતિ વીઘા નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે અગાઉના ભાવની સરખામણીએ 5 ગણાથી પણ વધુ વધારો થયો છે। કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધિત ટ્રાન્સમિશન કંપનીઓને નક્કી કરાયેલ માર્કેટ રેટ મુજબ 100% વળતર અસરગ્રસ્ત ખેડૂતોને 7 દિવસમાં ચૂકવવા માટે અનુરોધ કરવામાં આવ્યો। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરી ખેડૂતોને તેમના હકનું યોગ્ય અને સમયસર વળતર મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।